વિશ્વવિખ્યાત સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લના કંઠે શ્રી રામકથા આગામી અધિક માસે ઉત્તર પ્રદેશના વારાણસી કાશી વિશ્વનાથમાં તેમજ સુરતના કુરુક્ષેત્ર સ્મશાન ઘાટમાં શ્રોતાઓને સંભાળવાની મળશે, જેનું આયોજન અને કાર્યક્રમની સંપૂર્ણ સૂચિ માટે આજરોજ ખેરગામ ખાતે મા અંબા ધામમાં સભા મળી હતી. હિન્દી ફિલ્મ અભિનેત્રી કૃપા ચાંડેરાની આગેવાનીમાં આજરોજની આ સભાનું આયોજન થયું હતું. આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ અધિક પુરુષોત્તમ માસમાં શુક્લ પક્ષમાં ઉત્તર પ્રદેશના કાશી વારાણસી ધામ અને કૃષ્ણ પક્ષમાં સુરત જહાંગીરપુરાના કુરુક્ષેત્ર સ્મશાનમાં રામકથા યોજાશે. આજે ખેરગામમાં યોજાયેલી મીટિંગમાં ગુજરાતી હિન્દી ફિલ્મની અભિનેત્રી કૃપા ચાંડેરા, માલદેજી ચાંડેરા, કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના પ્રમુખ શ્રી કમલેશભાઈ સેલર, શ્રી મહેશભાઈ પટેલ, શ્રી વસંતભાઈ સેલર, શ્રી વિજયભાઈ ગોસ્વામી, શ્રી હરેશભાઈ જાની, શ્રી વિજયભાઈ ચાંડેરા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કથાના આયોજન બદલ ઇંગ્લેન્ડથી NRI કન્વીનર શ્રી કેશવભાઈ બટાકે ટેલિફોનિક શુભેચ્છા પાઠવી હતી. અધિક માસમાં આ બંને તીર્થમાં યોજાયેલી રામકથામાં કાશી રામકથાના પ્રમુખ તરીકે કૃપાબેન ચાંડેરાની નિમણૂક કરવામાં આવી છે. 7મી જૂનથી શરૂ થનારી કુરુક્ષેત્ર સુરત રામકથાને માનસ મનોરથી રામકથા નામ આપવામાં આવ્યું છે, જેમાં દરરોજ રામાયણનો એક પ્રશ્ન પૂછવામાં આવશે, જેનો ઉત્તર કથામાં આવરી લેવામાં આવશે. આમ અધિક માસમાં અનેરો ધર્મલાભ શ્રોતાજનો ભક્તજનોને મળવાનો છે. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત. નર્મદા આચમનથી પાવન કરે, ગંગા સ્નાનથી પાવન કરે, યમુના આચમનથી પાવન કરે, નર્મદાજી દર્શનથી પાવન કરે, પણ સૌથી પુરાની આપણી લોકમાતા તાપી મૈયા તો કેવળ તાપી સ્મરણ માત્ર છે. તાપી કેવળ સ્મરણ કરવાથી પાવન કરે એવા તાપીને કિનારે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના અંદર આવતી તારીખ 7મી જૂનથી 15મી જૂન સુધી દરરોજ સવારે 9:30 થી 12:30 રામકથા, માનસ મનોરથી રામકથા આજે નિર્માણ થઈ છે. અને એની અંદર આ કથાની વિશેષતા છે. આ કથાને માનસ મનોરથી નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે 9 દિવસ રામાયણમાંથી જ એક એક પ્રશ્ન પૂછાશે, જેનાથી 99% લોકો અજાણ છે. એ પ્રશ્નોના ઉત્તર આ રામકથામાં આવરી લેવામાં આવશે. ભાઈ શ્રી કમલેશભાઈ સેલર, મહેશભાઈ પટેલ, મારા સત્સંગના હરેશભાઈ જાની, વસંતભાઈ સેલર આજે જયારે આ રામકથાનું આમંત્રણ આપવા માટે અહીંયા આવ્યા છે. આ પ્રસંગે હું કમલેશભાઈને કહીશ બે શબ્દોનું બોલન કરે. કમલેશભાઈ સેલર. અધિક માસ છે, હિન્દુ સમાજનો ખૂબ જ પાવન માસ છે. સૌ ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ આ તાપીના સ્નાન કરીને ધન્યતા અનુભવ હોય છે, પિતૃતર્પણ કરતા હોય છે. આવો આપણે કથાના માધ્યમથી આ ત્રિવેણી સંગમે સ્નાનનો મહિમા બી ઉજાગર કરીએ, સાથે સાથે ભક્તિનો મહિમા બી ઉજાગર કરીએ, સાથે સાથે કથા સ્નાનથી આપણા ભવિષ્યના સંસ્કાર સંસ્કૃતિને બી હિન્દુ સમાજના ઉજાગર કરીએ એવી આપ સૌને કથાના માધ્યમથી કાર્યો બદલવા નમ્ર પ્રાર્થના છે. મા તાપીના ઘાટો પર સૂર્યોદય પૂજ્યા મોટા ઘાટ પર જે રીતે માનસરોવર કથાનું મહત્વ આવે છે એવી પાવન ભૂમિનો આપણે દર્શન આપણે બધાને ભાઈ ઉત્પન્ન થશે. કથાઓ બધા પરસ્પરી આપણે હાર્દિક નિમંત્રણ પાઠવે છે. હું કથા કરવા જાઉં પણ મને સૌથી વધારે આનંદ તો જ્યાં જગ્યાએ જે જગ્યાએ કથા થઈ રહી છે ત્યાં તાપી મૈયાને કિનારે સ્મશાનમાં બેસીને જે કથા કરવાનો આનંદ આવે છે. કારણ કે ત્યાં મારો મહાદેવ, મારો ભોળોનાથ સદૈવ સામે દેખાય છે. એવી તાપી મૈયાને કિનારે આ રામકથા થઈ રહી છે. સુરતની ટીવી ચેનલ ન્યૂઝ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, જેના પ્રકાશભાઈ પટેલ એડિટર છે, એમણે તો એમ કહ્યું છે કે આ કથાને મારે 9 દિવસ લાઈવ કરવી છે સુરત અભિનવ સુરત ટીવી ન્યૂઝ પર. તો સૌને આમંત્રણ છે કે આ કથાને ખૂબ રંગ જમાવીએ. 3 વર્ષે અવસર મળે છે. એમાં ગયા વખતનો અધિક તો વરસાદને કારણે ફેલ ગયેલો, એટલે 6 વર્ષે કથા થઈ રહી છે. તો સૌ આવે, સુરતના સૌ શ્રોતાઓને પધારવા માટે
ભાવભર્યું આમંત્રણ છે. જય તાપી મૈયા, જય સૂર્યનારાયણ, જય શ્રી જય સિયારામ. જય શ્રી પણ કેમ કે ગુજરાતની સિદ્ધાર્થ એવા અભિનેત્રી બેન કૃપાબેન ચાંદેલા નું જયારે નિમણૂક કરીએ છીએ ત્યારે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. કૃપાબેન બે શબ્દો કહેશે. तो हेलो दर्शक मित्रों, હું છું कृपा चांदेला और वैसे कथा तो गुजराती में होने जा रही है, बट मैं हिंदी इसलिए बोलूंगी कि सब लोग इस कथा का आनंद उठा पाए. तो पुरुषोत्तम मास आ रहा है, यानी कि अधिक मास. अधिक मास में यहाँ के हम सनातन धर्म को रिप्रेजेंट करने जा रहे हैं. हमारे मतलब हिंदुत्व के सबसे प्राचीन और सबसे भक्तिमय जगह जिसका नाम है काशी यानी कि वाराणसी. और कहा जाता है कि जो इंसान 8 दिन काशी यानी कि वाराणसी में रहता है तो उसको अगला जन्म लेने की जरूरत नहीं पड़ती है. ऐसी जगह में होने जा रही है हमारे प्रफुल्ल भाई शुक्ला की राम कथा, और शिव को प्रिय है राम कथा. तो मैं आप सबको नम्र निवेदन करती हूँ कि हमारे साथ वो कथा में जुड़िए और भक्तिमय एक माहौल का आनंद लीजिए और भक्ति में इतना डूब जाए, क्योंकि हम इस कलयुग में ज्यादा कुछ कर नहीं पाते, लेकिन अधिक महीने में अगर हम अधिक पुण्य करेंगे तो हमें अधिक जन्म नहीं लेने पड़ेंगे. तो मैं हमारे पंडित जी को बोलूंगी कि वो आपको विस्तार से इनकी डिटेल बताएं. थैंक यू सो मच. हमारे हिंदी गुजराती फिल्म की हीरोइन और हिंदी सीरियल की अंदर मेन पार्ट करने वाली बहन कृपाबेन चांदेला ने जो बात बताई, काशी में शिव राम कथा का जो आयोजन हो रहा है, अधिक मास में शिव दर्शन और साथ में राम कथा ये समन्वय होने जा रहा है. सब लोग उसमें जुड़ रहे हैं. हमारे विजय भाई गोस्वामी जो इस कथा के मेन कन्वीनर है वो जो शब्द कहेंगे. विजय भाई गोस्वामी. परम पूज्य संत श्री भाई ठाकुर जी, इनके द्वारा अविरत सेवा 50 सालों से कथा का आयोजन होता रहता है और कथा लोगों को श्रवण करवाई जाती है. इस बार काशी में चलो काशी और अयोध्या, काशी के साथ अयोध्या दर्शन, ये एक जो बापू जी ने जो बात कही है उससे हम लोगों को प्रयास करेंगे कि ज्यादा से ज्यादा इस कथा में लोग जुड़े और इस कथा का आनंद लें. जय श्री राम.